નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અતિ ગંભીર હિટ એન્ડ રન ઘટનાનો મામલો સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાઇક ચાલક મજૂરી કામે હિંમતનગરથી આવતો હતો ત્યારે ચિક્કાર નશાની હાલતમાં કાર ચાલકે ગફલત રીતે હંકારીને બાઇક ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો. બાઇક પર સવાર સસરા જમાઈને કાર ચાલક શિક્ષકે અડફેટે લીધો હતો. કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસે કાર ચાલકનું લાયસન્સ રદ કરવા સહિત શિક્ષણ વિભાગને ખાતાકીય તપાસ કરવા કાર્યવાહી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. કાર ચાલક દારૂ ક્યાંથી લાવ્યો એની તપાસ પણ હાથ ધરી છે. મનુષ્ય વધ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી સર, ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ સુનિલભાઈ દિનેશભાઈ મછાર અને એમના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ અર્થે પરત ફરી રહેલા હતા તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઇકને પાછળથી ટક્કર મારી જે બાઇક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન્ડશીલ્ડ પર પડી ગયા. તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે અડધો થી પોણો કલાક સુધીને પોણો કિલોમીટર સુધીને કાર ચાલુ રાખી. આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ ઘટના જોઈ અને એમણે આ કાર ચાલકને રોક્યા અને આ વ્યક્તિને બચાવવામાં આવ્યા. પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ સા અપરાધ મનુષ્યવધની કોશિશની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. આ જે કાર ચાલક હતા મનીષભાઈ કાંતિલાલ પટેલ જે વડોદરા ખાતે જરોદ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોલીસે આમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી આદરી છે. એના સિવાય શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવશે જેથી એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે. એના સિવાય આ જે બંને વ્યક્તિઓ છે એમણે દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી. તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જે કાર બાઇક ચાલક હતા એમને સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે એમના સસરા કે જે કારની વિન્ડશીલ્ડ પર પડ્યા હતા એમની હાલત થોડી ગંભીર છે અને એમને અત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.